પરિણામમાં વિલંબ. ધોરણ 10 અને 12 નું પરિણામ એ મોડું આવે એવી શક્યતાઓ છે અને એના માટેનું એક પેપર કટિંગ તમારી સામે આવ્યું હશે. આ પ્રકારનું પેપર કટિંગ છે. તમે અહીં જોઈ શકો છો ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આ વર્ષે વહેલી પણ પરિણામમાં વિલંબ, આવું પેપર કટિંગ અમદાવાદ એટલે કે અમદાવાદની અંદર સોમવારે એ પેપર કટિંગ ફરતું થયું છે અને બધી જ જગ્યાએ તમે આ જોઈ શકો છો. ખરેખર શું છે તો જોઈએ. રિઝલ્ટ હાલ આવે તો નીટની પરીક્ષા પર અસર થાય. નીટની પરીક્ષા કઈ તારીખે છે તો 4 તારીખે એટલે કે રવિવારે નીટની પરીક્ષા છે અને એ નીટની પરીક્ષા પર અસર થાય એવું કહેવામાં આવે છે, એટલે પરિણામ લેટ થશે. પરંતુ આ ન્યૂઝ કેટલે અંશે સાચા છે એ પણ આપણે જોઈ લઈએ. નીટની પરીક્ષા કોણ લે તો નીટની પરીક્ષા લઈ એનટીએ. એનટીએ નીટની એક્ઝામ લઈ એટલે કે નેશનલ ટેસ્ટિંગ કમિટી દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવે અને ધોરણ 10 નું પરિણામ કોણ જાહેર કરે તો બોર્ડનું પરિણામ જાહેર કરે જીએસઈબી. એનો મતલબ કે આ બંને વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ નથી. એટલે કે એક એનટીએ છે જે એ નીટની પરીક્ષા લઈ અને એક જીએસઈબી છે એ જે બોર્ડનું રિઝલ્ટ આપે. એટલે કે નીટની પરીક્ષા સાથે બોર્ડના રિઝલ્ટને કોઈ લેવા દેવા નથી. બંને સંસ્થા અલગ અલગ રીતની કામ કરે છે. એટલે 4 તારીખનું જે આ કટિંગ ફરી રહ્યું છે એની સાથે કોઈ જ અર્થ નથી. પણ રિઝલ્ટ જ્યારે પણ આવે એટલે કે જ્યારે પણ આવે ત્યારે કેવું બધાનું સાથે આવવાનું છે, કોઈનું વહેલું મોડું નથી આવવાનું. જ્યારે પણ આવશે ત્યારે દરેક વિદ્યાર્થીનું રિઝલ્ટ ક્યારે આવશે સાથે આવશે. એટલે કે દરેક વિદ્યાર્થી એડમિશન પર કઈ રીતે લેશે તો સાથે જ લેશે. એટલે આપણે કોઈ આગળ પાછળ થવાના નથી, બધાને એક સાથે પરિણામ મળવાનું છે. જો એડમિશન માટેની પ્રોસેસ જાણવી હોય તો એડમિશન બધાને સાથે જ મળવાનું છે. એની પ્રોસેસ છે જીકાસ રજિસ્ટ્રેશન. એડમિશન પણ બધાને એક સાથે જ મળવાનું છે. જીકાસ રજિસ્ટ્રેશન માટેનો એક વિડીયો આપણે બનાવેલો છે. એ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ લેજો. એટલે રિઝલ્ટ જ્યારે પણ આવે ત્યારે કોઈ ચિંતા કરવાની નહીં. આપણે જો સારી મહેનત કરેલી હોય, પરીક્ષા સારી આપેલી હોય તો આપણું રિઝલ્ટ પણ સારું જ આવવાનું છે. કદાચ 1-2 દિવસ ઉપર નીચે થાય, આગળ આવે વહેલું આવે અથવા પાછળ જાય તો મોડું જાય. એટલે વહેલા મોડાથી કોઈ મતલબ થવાનો નથી. જ્યારે પણ આવશે ત્યારે આપણી મહેનતનું ફળ આપણને મળશે. એટલા માટે કોઈ જ અફવાઓમાં તમારે આવવું નહીં. આભાર.